सब फरार कर दो तो पिको का मारे આપડા એરિયા તો લિટરલી ગાઈસ મિની સિટી હોય ને એવું લાગે. सो गाइस गुड मॉर्निंग वेलकम बैक टू बैक माय न्यू ब्लॉग. सुबह हो गई, सुबह सुबह हमने ब्लॉग कर दिया स्टार्ट. और देखो लाइट अभी नहीं थी और आ गई और टाइम हुआ है 9:17. तो कहे चलो तो 2-3 દિવસથી દુકાને નથી ગયા તો આપણે જવાનું છે દુકાને અને ચા પાણી નાસ્તો કરી મસ્ત ધોઈને મસ્ત નાહી ફ્રેશ થઈ ગયા. અને પાછળ નહીં ગયા જુઓ પૂજીને આવી ગઈ છે, પૂજવા જઈ હતી, પૂજીને આવી ગઈ છે અને મમ્મી કપડાં સમજેલે અને આ સજ્જો દીવા કરવા તો ચા પાણી નાસ્તો કરીને ફરાર કરે. નહીં ફરાર છે ને તારે એ ફરાર છે ને ફરાર કરે છે. ફરાર કરીને એ રમશે નહીં બધું કરશે. સજ્જો દીવા કરવા અને મારામાં તો એટલો ગારો ને જાય કે વાત તો જવા દો. અધો ઘરનો ગારો છે. હવે બસ બેન બસ બેન લડાઈ માંડ હાજી થઈ છે. તાવ બેન આવતો હતો. તો ચલો કન્ટિન્યુ બ્લોગમાં બની રહો. આપણે જઈએ દુકાને મળવી દુકાને જઈએ. ઓકે જઈએ. ના હું જાઉં દુકાને. હો મિત્રો જો આપણા કન્યા સુબાજુ ગારો થઈ ગયો છે. હાઈ લેવલ નો ગારો છે જુઓ. અને આપણા ગારામ સ્ટ્રગલ કરતા કરતા આગળ વધીએ. જુઓ ગારો તો જુઓ બાપરે. તો કોઈ નહીં કઈ સભા આપણે સીધે જવાનું માટે જઈને આપણે સંખો કરશે. લિટરલી ગાઈસ મિની સિટી હોય ને એવું લાગે. जो साइड बाय साइड एंगल से मिलता. ओके अजी कोई बिल्डिंग है बस पड़ी गई. चलो कोई नहीं હવે જઈએ આપણે સીધા જ માટે જવાનું. આપણે હજી દર્શન કરવાના બાકી જ છે. હા હા જો આમ એક પડાવ પાર કરીને આવ્યા. હજી આમ એક પડાવ પાર કરવાનો આપણે માટે જવા માટે. તો લિટરલી થોડો જુઓ ગાઈસ આપણે પહોંચી ગયા હતા શેતર. આપણો ફાર્મ છે અને અહીં આપણા ડોસીમાં રહે અને આ છે આપણું મંદિર કુળની દેવી. જો સિમ્પલ પાર્કિંગ કરવા જરૂરી છે. જો અહીંયા કરજો આમ લાગે કે તલાઈ છે. ના ભાઈ તલાઈ નહીં, શેતર છે પણ આ તો વરસાદે તલાઈ બનીને શું છે જો હે ને બધું જ ભરપૂર થઈ ગયું છે ને. આમ નામ છેલ્લો સુધી જીવન ગાઈસ આપણે આ રહ્યું આપણા માતાજીનું મંદિર. આપણે કરી લઈએ દર્શન. તો જુઓ ગાઈસ આ રહ્યો છે આપણે શંખ. અહીંયા આગળ માતાજીનો છે. તો આજે આપણે વગાડવાનો ટ્રાય કરશું. ઘણા ટાઈમ વગાડો હતો પણ મેં નહોતો આવતો પણ હવે ટ્રાય કરશું. જુઓ આવું કંઈકનો લુક છે. જો આવો કંઈક દેખાવ છે. ઠીક છે તો આને હવે આપણે વગાડશી આમ રાખીને. તો જુઓ ગાઈસ આર્ય શંખ આપણે વગાડવાનો છે. લિટરલી આર્ય ટ્રાય કરીએ. ઓકે બેસ્ટ વાગે છે. આવું કોક ટાઈમ થઈ જાય. વાગે તો હે થોડોક બેસ્ટ મોમેન્ટ. ચાલો આજે એક દાન રાખીએ. આ તો લાગે દેખાડવામાં લાગે બાકી બધું ભૂલી જાય. આ બધું ગરું બરું હુજી જાય બહુ વગાડું તો. જો આ રીતના કંઈક શંખ વગાડવાનો હોય છે. જો આજે કંઈક આપણો શંખ
चलो गाइस ट्राई वन आज एक बेस्ट मोमेंट आ फिर हाव लगते हैं शंख वगाड़ू श्वासोश्वासनी प्रक्रिया थोड़ी करवी पड़े આ શંખ વાગાડી લીધો હવે બીજો નેક્સ્ટ શંખ ને ટ્રાય કરીએ આપણે બીજા શંખ નો વારો તો આ છે એક બીજો શંખ છે જુઓ લુક ધીસ આનો દેખાવ પણ એવો ઓલા શંખ જેવો છે તમામ થાય વાગે તો હે થોડો થોડો બસ હવે બહુ ના વગાડાય બહુ શંખ ના વગાડાય જોઈ લો તો અત્યાર માટે કોઈ છે નહીં આપણે બે શંખમાં ટ્રાય કરી લીધા છે 1 and 2 1 and only piece તો કોઈ નહીં ચલો કહીશ હવે આપણે જે કરે જય ગુરુ જય શંખ વગાડીને અહીંયા સાઈડ ના જડબાઓને બહુ દુખે હું તો આવ્યો તમને શંખ વગાડ કરું એટલે આ બહુ દુખવા માંડ્યું થોડું જુઓ અહીં તો મુલ્લા તો ફોરેસ્ટ એનિમલમાં તો પીકોક આ મારે આપણા એરિયામાં તો મુરલા બહુ જ જોવા મળે છે આ તો થોડો વરસાદી માહોલ થઈ ગયો ને એટલે બહુ દેખાતા નહીં બાકી મુલ્લા તો તમને પડા દેખાય चलो મળીએ સીધા જ ઘરે જઈને જો ગાઈસ ખાવા બાવાનું તો આપણે પતિ ગયું મમ્મી હચવારી કાઢે હે કઈ વાત અચ્છા બો ખરાબ કરે તો હે જો મમ્મી કરે હે શું કરે તે રોટલી ખાધી આમ જો ગાઈસ એની આંખો જો ચમકાઈ આમ જો આંખો જો થઈ નહીં આમ ચગાય लौटा आला रोटी बोतली पड़ी है मम्मी नाखी पप्पा बिया रोटली नाखी साला जो लगे भात पड़े है ने जो आ रहा तो भात नहीं खावाना रोटली खावानी आ शू वरी भात नहीं खावाना रोटली खावानी बधुं ज खावुं पड़शे तारे बधुं ज ए आग जो चगाई आई बेसी जाओ टाढा એટલે હું અહીં તમને દીવાલ કરી નાખી જો ચલો કોઈ નહીં ગઈશ ચલો આ તો મજાક મસ્તી તો આટલે આપણા વ્લોગ નો થાય છે એન્ડિંગ જો તમને અમારી ચેનલ નવા હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો એન્ડ